અને એક ફેરે ગમ્યું, મને 20 વખત ગમ્યું, પણ કેવું અને કરવું એમાં જમીન આસમાનનો ફેર છે. સ્વીકારવું એમાં જમીન આસમાનનો ફેર છે. તો ટાકણે ઘાટ ઘડાય નહીં, એના ત્રાદિવે તોલ તોલાય નહીં. દુનિયામાં બધું મૂલવાય પણ માના હેત મૂલવાય નહીં. મા અને બાપ, માતા અને પિતા, આ પિતૃઓ છે. બીજા પિતૃ હોય કે ન હોય એને આપણે ક્યાંય જોયા નથી. કવિ માન ચારણો એ જ લખ્યું છે એવું નથી. ઘણી ઇતર સમાજે પણ ઘણું લખ્યું છે કનભાઈ. આપણે ઘણી વખત બોલતા હોય બધું આપણે જ લખ્યું છે એવું નથી. કવિ માન હમણાં સુધી જીવતા હતા. ગોંડલના ધોબી હતા, જ્ઞાતિય. બોલો, સુરદાસ હતા. માન મંદિર નામનો આખો ગ્રંથ છે એનો. કવિ એને જે 2 દુઆ લખ્યા છે, માગી માવતર ને અને છાટો ન દિયે છાઈસ, પછી નકામી નાખે વાઈસ. ઓલા મુવાન પછી માંડડા અને જળ વિનાનો આત્મા જખતો જાય. એ બાપા હરાદ નાખે હું થાય. ઓલા મુવાન પછી જીવતા એક પાણીનો કડસો ભરીને ન દીધો હોય, પછી ભાદરવી મહિને ખીરના લોંદા ઉડાડે. કાક 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 કાક. પછી તારી ખીર ખાય, પછી ખીર ખાય. ચાર વાગ્યામાં આવે અમારે દામોદર કુંડ. પીપરા સુધી પોતું હોય તો પોતે કઈક બીજાને ઢીંઢે રેડીને ભાગે. પીજો છે કે નહીં આપણે જોયું નથી. હા, છે એનું ઊંધા જ કાન પકડાવ્યા. અહીં સંસાર છોડી દો, રંભા દે અપ્સરા જડશે, પણ અહીં જડી એનું કઈ ને. ત્યાં તો જળવી છે, તેથી જળશે. વાસ્તવિક જીવો. મારો કહેવાનો અર્થ સ્વર્ગ છે કે નથી એમ હું નથી કહેતો. છે એમ નથી કહેતો. પિતૃ છે એમ નથી કહેતો, નથી એમ નથી કહેતો. પણ અહીં નજર હામાં હશે પિતૃ, એનું જ કંઈક કરો. તો વાસ્તવિકતાની દુનિયામાં જીવવાની મજા છે. ખબર તો છે કે મારા આમાં કાનભાઈ બેઠા, આ એક નક્કી તો ખરું. આટલું તો નક્કી ખરું કે આ છે. તો પોતાના જીવનને તપાસી અને જે વાસ્તવિક જીવન જીવા છે, કલ્પના કરવા ગયા છે ને, બહુ દુઃખી થયા છે. ખંભાળિયા પાસેનું દાત્રાણા ગામ આપણા ચારણમાં બનેલો. કારણ કે અમારે આ દાત્રાણે તપાસ કરી છે, પણ ત્યાં જે નામ છે ને એમાં ગોટાળો થાય એવું છે, અને ત્યાં નથી સ્વીકારતા. એટલે હું અનુમાન કરું છું ખંભાળિયા પાસેનું દાત્રાણા હોવું જોઈએ. બારાડી, હા, ઈથલ ને હામોદ ને હોય. નાગલને આપા કરી અને ચારણ અને એને ઘીરેથી બાઈ મીણબાઈ. ગળું બહુ મીઠું. મોણિયા નાગાજણ આપા, એના માનું નામ મીણબાઈ હતું. આ નાગબાઈના દીકરા ખુટકર્ણા આપાના ઘરેથી બાઈ મીણબાઈ નાગાજણ આપા. એટલે ગોટો નો થાય. હા, એટલે પછી પાછો વળી કાલે ફોન કરો ને, લાખનજીભાઈ કંઈક બોલી ગયા આમ, એટલે હું ચોખ્ખું કહી દઉં. કારણ કે માણા સમજે એ જ મગજમાં જે ઘૂમતું હોય. અહીંથી તો બોલાવવાની રીતે બોલાતું હોય, પણ હવે માઇક સિસ્ટમ એવી થઈ ગઈ કે ઘોંઘાટ આવે, કંઈક પવન આવે, કંઈક આવે, એને મગજમાં હોય સમજી લઈએ. દાત્રાણા ગામની અંદર આ મીણબાઈ
ગળું બહુ મીઠું. લગ્ન ગીત ગાય તો એવા ગાય, રાહડા ગાય તો એવા ગાય. એટલું ગળું મીઠું કે રાહડા રમતા હોય તો માણા ઉબતું જાય, લગ્ન ગીત ગાતા હોય તો માણા ઉબતું જાય. પણ એમાં કોઈનું મરણ થઈ ગયું હોય અને મીણબાઈ છે એ છેડો લીએ અને કોઈની પાછળ રોણું લીએ તો હારા હારા મરદની છાતીના પાટિયા બેસતા જાય. આવું આ મીણબાઈ રોણું લેતા. અને એમાં એક દી હરખે હરખા ભાઈ બંધો નાગાજણ આપણને એટલું કીધું, નાગાજણ કે હા, કે ગામનો કોઈ માણસ ગુજરી ગયું હોય ને એની પાછળ તારા ઘરના રોણું લે તો છાતીના પાટિયા બેસી જાય. એવા મીઠા હાદે એ મરહિયા ગાતા હોય. એ કદાચ ને તું મરી જા તો કેવા મરહિયા ગાય. બીજાની પાછળ જો આટલો કરુણતા ગાય તો તું મરી જા તો કેવા મરહિયા ગાય. કે બાપા એ તો જીવતા હોય સાંભળજો ને, કે અમે તો કદાચ જીવતા આવીશું ને સાંભળશું, પણ ભર જુવાનીમાં મરી જા તો તારી વાહે કેવા મરહિયા ગાય. તો મરી જાવ તો તમે સાંભળજો. કે અમે તો સાંભળશું પણ તું કેદી સાંભળે? તને તો એ લાવો કોઈ દી ન જડે ને. તરંગો કેવા હોય, વાસ્તવિકતાથી કેટલા દૂર છે હું તમને કહું છું. કે શું કહેવાનું તમારું થાય એ કે ખોટે ખોટ મરી જા. અમે સમાચાર દઈએ અને તું તારા મરહિયા સાંભળ. અને એ કોઠું ગોઠ્યું ભાઈ બાર ગામનું કઈ નાગાજણ આપા નીકળી ગયા અને દી રૂંજું વરવાનું ટાણું. અને એ ટાણે બે ભાઈ બંધોએ આવી અને આ મીણીબાઈને કીધું કે નાગાજણ આપા બાર ગામ જતા હતા અને રસ્તામાં એરું આ ભીડો અને તાલકું તૂટી ગયું છે, માફ કરજો, આવા કલોગા સમાચાર ન દેવાય. પણ હવે તમારા ઘરમાં બીજું કોઈ નંબરે કીધા વિનાનું અમારે કેમ રહેવું? અને આ મીણીબાઈ મોઢાણમાંથી ઓઢણાનો છેડો મૂક્યો. પોતાના મકાનની પાછળની પછી તે આપો નાગાજણ હતાણા અને આ મીણબાઈના હૈયામાંથી એ મરહિયો પેલો મરહિયો નીકળ્યો. આમાં છઠ્ઠી નાન ચૂકે નહીં, પણ ઉનાર કરીએ જોને હજાર તોય આખો ના આવીને યાડા ફરે. પણ આમાં ઉનાર કરીએ જોને હજાર આખરના આડા ફરે. ગઢવી બીજે તમે યુદ્ધ ઘડી આગમતા નહીં, પણ નાગાજણ તારું જોને નામ મને દુર્લભ થયું દાતરાણા ધણી. પણ નાગાજણ તારું જોને નામ મને દુર્લભ થયું દાતરાણા ધણી. નાગડા ના ગરવે અમે થોડું માથી લઈને થૂથીએ, પણ ક્યાંક ક્યાંક કુંપાડજો ને મેલ હાવની ભર કાંઠ્યો નાગાજણા. નાગડા નાગરવેલ થોડમાંથી લઈ થૂથીએ, પણ ક્યાંક ક્યાંક કુપડ મેલ હાવ નિબર કાંથીઓ નાગાજણા. પછી મારાથી સહન ન થયું, રાડ ફાટી ગઈ, દોડીને આવ્યો. હા બસ કરો, હું જીવું છું. કે ચારણ વાત સાચી, પણ મેં તારા મરહિયા ગયા છે, મારે માટે તું મરી ગયેલો છો. મુવા મોઢું હું નથી જોતી, મુવા મોઢું ન જોવાના મારે નિયમ છે. પછી મેઘાણીજી લખે છે
જિંદગી આખી ભેળા રહ્યા હતા. પછી બીજું ઘરે નહોતું કર્યું નાગાર્જુનભાઈએ. જિંદગી આખી ભેળા રહ્યા હતા, પણ મોઢા અમારામાં કોઈ લાજના રિવાજો તો બહુ મોડા આવ્યા, પણ આમ છેડો આડો રાખી અને ઓસરીમાં ભાણું દઈ દેતા. નાગાર્જુન ખાઈને બેહુલ લઈને નીકળી જતા. પછી જીવનની માલિક કોઈ મોઢું નહોતું. તરંગોની દુનિયા ક્યારેક બહુ મોંઘી પડી જાય. તરંગોની દુનિયા, કલ્પનાની દુનિયા ક્યારેક બહુ મોંઘી પડી જાય. એટલે કહું છું, વાસ્તવિકતામાં જીવજો. સ્વીકારી લેવું વાસ્તવિકતા, પોતાની વાસ્તવિકતાને સ્વીકારી લેવી, સામાવાળાની વાસ્તવિકતાને સ્વીકારી લેવી. ખ્યાલ કર કોઈની એબનો ખોલી એટલી રાખીએ ટેક અંગમાં. બીજાની વાસ્તવિકતાને સ્વીકારી લેવી. બીજાની લાખની વાતની આપણને ખબર હોય, કરોડોનો લાભ હોય, તો કોઈની ગુપ્ત વાતને જિંદગીમાં ઉઘાડી ન કરવી. ખ્યાલ કર કોઈની વાત ન. હવે તને હાયલા દેવો નથી રહેવા દેવો, હવે તને બજારમાં નીકળ્યા દેવો નથી રહેવા દેવો. લાખનો લાભ હોય તો કોઈની ગુપ્ત વાતને કોઈ દી ઉઘાડી ન કરવી. સ્પષ્ટ કહી દઉં, આ જગતની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક જ પૂર્ણ હોય તો એક જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા દ્વારકાધીશ કાળીઓ ઠાકરજીને પૂર્ણ પુરુષોત્તમ કીધો. એક જ પૂર્ણ હોય તો છે, બાકી બધા અપૂર્ણ છે. હજારો અવગુણની માલિકો એક ગુણ છુપાયેલો છે, અને હજારો ગુણની માલિકો એક અવગુણ છુપાયેલો છે. કોઈ પૂર્ણ દુનિયાની માલિકો નથી. તમે મકાન બનાવતા હોય ને લેવલ જોયું? લેવલ કોઈ જોયું? લેવલ પટ્ટીમાં હોય લેવલ મૂકે, લેવલ છે કે નહીં ખબર પડે. એ લેવલમાં શું હોય? એક રામદે તમે બધા કારીગર રહ્યા, લેવલમાં શું હોય? એક ટીપું પાણીનું ઓછું હોય. શું હોય? એક જ ટીપું પાણીનું ઓછું હોય. એ એક ટીપું ઓછું હોય ને એટલી લેવલ છે. ટીપું નાખી દો તો હિલી પૂરી થઈ જાય, તો લેવલ નો રહીએ. આ લેવલ રાખવા હાટુ થઈને પરમાત્માએ હવમાં એક એક ટીપું ઓછું રાખ્યું. હવમાં કોઈને કામ વધારે છે તો ક્રોધ ઓછો છે, કોઈને ક્રોધ વધારે છે તો લોભ ઓછો છે, કોઈને લોભ વધારે છે તો માયા ઓછી છે, કોઈને મોહ વધારે છે તો મચ્છર ઓછો છે. આ બાકી છયનો સરવાળો કરો, વજન કરો એટલે એક હરખો બધાયમાં થાય. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને મચ્છર આ 6 છે. એ 6 નો તોલ કરો એટલે બધા તમામ જીવમાં એક સરખો થાય. ટાણા ટાણા ખૂબી છે. પવનની ઝપટ લાગે અને કીડી ઉડીને તળાવની માલિક પડે એટલે માછલું છે એ કીડીને ખાઈ જાય. તળાવમાં પડે માછલું છે એ કીડીને ખાઈ જાય. પછી તળાવ હુકાય તેથી કીડીઓ માછલાને ખાઈ જાય. મોકો તો હવ ને ઈશ્વર દે, ખાલી ટાણા ફેરશે. વાસ્તવિકતાની જિંદગી એ જિંદગી છે. લઈવાન મિત્રોને કહું છું, જેઠાભાઈની પુણ્યતિથિએ મળ્યા છે. જે કાંઈ બોલાય એમાં ઘણી વખત ભૂલી જાઓ અને ઘણું ભૂલાઈ જાય, કારણ કે આ બધું આપણે ભૂલી બહુ જઈએ છીએ. પણ એક દુઓ યાદ ન રહીએ તો ખાલી તમે વર્ણન યાદ રાખજો, પણ આખી જિંદગી યાદ રાખશો ને તો એ મારા બોલ્યાની સફળતા. કે સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ. સરોવર સુકાઈ ગયું હોય, માલિકો માણા આવ્યા ત્યાં ભરૂંડા પડી ગયા હોય, તળાવડાને કોઈ દી એમ ન કે હું તમે ખાલી થઈ ગયા તમારી પાસે કાંઈ નથી. એમ ઊંચ કુડા ઊંચા કુળનો આદમી હોય ને સમયની થપાટે ખોરડું પાછું પડ્યું હોય તો કોઈ દી એમ ન કે હું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. કારણ કે સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ. આ થોડે ને ઘણે દેહડે પછી ઘીના ઠામુમાં ઘી હોય, 5-15 દી દૂધાણા મોરા પડે ને ઘીના ઠામ બધે ચડી ગયા હોય, પણ પાછી ભાદરે મૈયું મળવા માંડે તેથી એના ઠામ હેઠા ઉતરે અને એમાં પાછા ઘી પડે. એમ સમયની થપાટે કદાચ સંપત્તિ માયા આવવાવાળી જવાવાળી છે. સરોવર સુકાઈ ગયું હોય, માલિકો માણા આવ્યા ત્યાં ભરોંડા પડી ગયા હોય, તળિયા પડી ગયા હોય, 1 વર્ષ દુકાળ પડે, 2 વર્ષ દુકાળ પડે, 3 વર્ષ પડે. દુકાળ એકદી થાકવાનો તો ખરો, દુકાળ થાકે ને આહાડની એલી મંડાય તેથી પાણી છે એ પેટે ઢેડાઈને સરોવરની માલિકો જાય. કોઈ સરોવર પાણીને બોલાવવા જતું નથી. એમ પોતાના સંસ્કારને હાંચવી રાખ્યા તો સંપત્તિને તો પેટે ઢેડાઈને આવવું પડશે.